જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઉભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જ જવાનો છે. તમારા પપ્પાને કહેજો. અને હા, તમે અને તમારા પપ્પા આસપાસ 10 બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો એ દુનિયા જાણે જ છે. ટૂંકમાં પંચરવાળાની છત્રછાયા નીચે જીવો છો, પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ. વાત રહી અમારા ઘર સાચવવાની, પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો. અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે તો જન્મથી ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય. એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો. એટલે ભાઈ પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો. ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. એ સભામાં ગણેશ ગોંડલે જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા અને મેહુલ બોગરા પર પ્રહારો કર્યા. ગણેશ ગોંડલે જાહેર મંચ પરથી જિગીશા પટેલ અને પાટીદાર આગેવાનોને ચેલેન્જ પણ ફેંકી. ગણેશ ગોંડલે મેહુલ બોગરા પર પ્રહાર કરતા કહ્યું કે મેહુલ બોગરાનું કામ તો જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે. સાથે જ જિગીશા પટેલને એવું પણ કહ્યું કે તું પહેલાં તારા ઘરનું સાચવી લે, અને પછી એવું કહ્યું કે ગાડી અડધી રાત્રે પણ તમે ગોંડલ આવશો તો ગણેશ ગોંડલની અહીંયા જ હશે. તમારે માનું દૂધ તમે પીધું હોય તો તમે આવી જજો મેદાને. આ બોલ્યા એના પછી સ્વાભાવિક રીતના જિગીશા પટેલ અને બીજા પાટીદાર આગેવાનોની પ્રતિક્રિયા આવવાની હતી. જિગીશા પટેલે પોતાનો જવાબ આપતા ગણેશ ગોંડલને કહ્યું કે તમે પહેલાં તમારા જે દૂધના દાંત છે એ પડી જાય, એના પછી આવજો સામે. ગોંડલમાં ગુંડા રાજ છે, એટલે જ 200 કિલોમીટર દૂર અમારે સભા કરવી પડે છે. તો પહેલાં જિગીશા પટેલે જે કહ્યું, જે જવાબ આપ્યો તે સાંભળો. આજે મારે ગોંડલના ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ, અમે ઈંટ અને પથ્થર મારવાવાળા નથી. આ 21મી સદી છે, એ તમે યાદ રાખજો. અમે કાયદાથી જ લડીશું. ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને, એને ખતમ કરવાનું કાર્ય અમારું છે. વાત રહી અમારા ઘર સાચવવાની, પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો. અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે તો જન્મથી ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય. ભાઈ, તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય સિંહ છે, પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે, જે ખરા અર્થમાં તો નારાજગી છે. અને ગોંડલના લોકો સાણા છે, જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે. એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો. એટલે ભાઈ, પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો. વાત રહી અલ્પેશ ઢોલરિયાની, તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે. અમે એને મેનેજ કરી લેશું. ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે. અને અમારા સમાજની બેનની આબરૂ જે કાઢતા હોય ને એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય. તમે તમારું કરો તોય સારું. જો ગોંડલની અંદર બધું સારું જ હોત તો અમારે 200-500 કિલોમીટર દૂર ભેગા થવાની જરૂર જ ના પડે. જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઉભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જ જવાનો છે. તમારા પપ્પાને કહેજો. અને હા, તમે અને તમારા પપ્પા આસપાસ 10 બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો એ દુનિયા જાણે જ છે. ટૂંકમાં પંચરવાળાની છત્રછાયા નીચે જીવો છો, પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ. સમજાય છે ને પંચરવાળામાં? હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું. ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત? તમારા જેટલી ગાડીઓને હથિયારબંધ માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે? સામાન્ય માણસ તો ઠીક, પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાઠમાઠથી નથી ફરતા. આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાળચા બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને, ત્યારે પ્રજા હથિયારવિહીન હતી ને એટલે દબાયેલી હતી. અને એવી જ રીતે તમે પણ નાળચા બતાવીને જ ખોફ ઊભો કરો છો. તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પહેલા તમે સરકારી અને ભાડુઆતી ઝાપટામાંથી બહાર આવો, એટલે બતાવી દઈએ કે અમે અમારી માનું જ દૂધ પીધું છે. તમે એકવાર ગોંડલમાં સામાન્ય માણસના હથિયારના પરવાના અપાવી બતાવો, સરકાર તો તમારી જ છે. એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી, માણસ એનો રસ્તો પોતે કાઢી લે ને એવી સિચ્યુએશનમાં છે. એટલે અમારે 200-500 કિલોમીટરથી ગોંડલ લાંબુય ન થવું પડે. અને ગોલ્ડન સ્પૂન બોય, અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ, પણ તમે જાહેર મંચ ઉપરથી તત્વવાળી વાત સ્વીકારી લીધી, માટે આપનો આભાર ગોલ્ડન સ્પૂન બોય.
થોડા દિવસ પહેલા સુરતમાં એક સભા યોજાઈ હતી, જેમાં મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર ઘણા બધા આક્ષેપ કરતા દેખાયા. સાથે જ ગોંડલમાં જે રાજનીતિ છે એની વાત કરતા દેખાયા. ગોંડલમાં જે ગુંડાગર્દીની વાત છે એની પણ વાતો કરતા દેખાયા. એના પછી ગણેશ ગોંડલે આ સભા યોજી હતી. સભામાં એમણે ત્રણેય આગેવાનો પર ઘણા બધા આક્ષેપો કર્યા, ચેલેન્જ પણ ફેંક્યા. હવે આક્ષેપ પ્રતિ આક્ષેપની ગેમ ક્યાં સુધી પહોંચે છે, ક્યાં જઈને અટકે છે એ જોવાનું રહ્યું. તમારે આ વિષય પર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.